નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી ચેપ્ટર નંબર 1 લિવિંગ વર્લ્ડ, મતલબ કે સજીવ વિશ્વ. તો આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં એક બહુ મહત્ત્વની પ્રોસેસ, તમે જેને કહી શકો છો ચયાપચય, મતલબ કે મેટાબોલિઝમ, તેના વિશેની વાત કરેલી હતી. પણ એક ક્વેશ્ચન છે એ તમારા ટેક્સ્ટબુકમાં ઇન્ક્લુડેડ નહોતો, એવી ઇન્ફોર્મેશન આપણે લાસ્ટ લેક્ચરમાં આપેલી છે. હવે આપણે આજના લેક્ચરમાં સેમ ક્વેશ્ચન વિશેની વાત કરશું, એ જ ક્વેશ્ચન વિશેની વાત કરશું, પરંતુ એ જે ઇન્ફોર્મેશન, એ જે પોઈન્ટ્સ, બરાબર છે, એ જે કોન્સેપ્ટ છે એ તમારી ટેક્સ્ટબુકમાંથી લાઇન ટુ લાઇન લેવામાં આવશે. એટલે મેટાબોલિઝમના આપણે 2 લેક્ચર થયા, એક લાસ્ટ વિડીયો લેક્ચર જેમાં એવો કોન્સેપ્ટ, એવી ઇન્ફોર્મેશન વિચ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન યોર એનસીઆરટી ટેક્સ્ટબુક, અને આજના લેક્ચરમાં આપણે એનસીઆરટી લાઇન ટુ લાઇન તમારે ચયાપચયની ક્રિયા ભણવાની છે. તો આજનો લેક્ચર શરૂ કરતાં પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં ચયાપચયની ક્રિયા ભણી ચૂક્યા તેના વિશેની થોડી ઘણી બેઝિક ઇન્ફોર્મેશન, એટલે કે સામાન્ય માહિતી જોઈ લઈએ. આપણે કહી શકીએ છીએ કે ચયાપચયની વ્યાખ્યા શું થાય? તો ચયાપચય મતલબ તમે શું કહી શકો? વોટ ઇઝ મેટાબોલિઝમ? સજીવના શરીરની અંદર બનતી તમામ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો, એને તમે શું કહી શકો છો? એને તમે ચયાપચય કહી શકો છો. ઓકે, ત્યારબાદ તમે કહી શકો છો કે ચયાપચય બરાબર ચય વત્તા અપચય, મતલબ કે ચયાપચયની ક્રિયા એ ચય ક્રિયા અને અપચય ક્રિયા એમ 2 અલગ અલગ ક્રિયાઓની બનેલી છે. ચાલો, ચય ક્રિયામાં અને અપચયના જે તફાવત છે બહુ મહત્ત્વના. નાના અણુ ભેગા થઈ મોટો અણુ બનાવે, મોટા અણુઓ છૂટા પડી નાના અણુ બનાવે, મોટા અણુઓ તૂટે, મોટા અણુઓનું વિખંડન થાય, મોટા અણુઓ ભાંગે અને નાના અણુ બનાવે. અપ હીલિંગ પ્રોસેસ, ડાઉન હીલિંગ પ્રોસેસ, ઉર્જાગ્રાહી પ્રક્રિયા, ઉર્જા ત્યાગી પ્રક્રિયા. ઓકે, ઉર્જાગ્રાહી અને ઉર્જા ત્યાગી પ્રક્રિયા. ત્યારબાદ તમે કહી શકો પ્રોસેસ ઓફ રિડક્શન, પ્રોસેસ ઓફ ઓક્સિડેશન. ત્યારબાદ એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણમાં શું હતું? પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન. તો પ્રકાશ સંશ્લેષણ એ સ્વયંપોષી સજીવો દ્વારા કરવામાં આવે. પ્રકાશ સંશ્લેષણ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં વનસ્પતિ જેવા સ્વયંપોષી સજીવો સૂર્યની હાજરીમાં સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં શું કરે છે? રૂપાંતરણ કરે છે. ફરી બોલું છું, સૌર ઉર્જાનું કઈ ઉર્જામાં? રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એ વાત થઈ ગઈ કે નહીં? પ્રકાશ સંશ્લેષણની. ચાલો હવે શ્વસન પાછા કેટલા પ્રકારના? 2 પ્રકારના, જારક શ્વસન અને અજારક શ્વસન. ઓક્સિજનની હાજરીમાં થાય તો જારક શ્વસન, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો અજારક શ્વસન. તમે એને સંપૂર્ણ અને અપૂર્ણ દહન પણ કહી શકો છો. બરાબર? તો ચયાપચય વિશેની આ બધી માહિતી આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ, અને આજે પણ આપણે ચયાપચય વિશેની ટેક્સ્ટ બુકમાં જે લાઇન ટુ લાઇન માહિતી છે તેના વિશેની વાત કરવાની છે. લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં થોડી ઘણી તમને વાત કહી દઉં કે હજી પણ ઘણા વિદ્યાર્થીઓએ હોમવર્ક મોકલવાનું ચાલુ નથી કર્યું. એટલે અહીંયા આખો રેકોર્ડ બને છે હોમવર્ક તમે જે મોકલો છો એનો, એટલે તમારે ખાસ હોમવર્ક મોકલવાનું સ્ટાર્ટ કરી દેવાનું. ભલે એકાદ દિવસ લેટ હોય તો ચાલે. અને હોમવર્ક મોકલતી વખતે ખાસ કરીને તમે જે પેજનો ફોટો પાડીને મોકલો છો એ પેજમાં ઉપર તમારું નામ, તમારું ધોરણ અને તમારું મીડિયમ લખો. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ 11th વાળા ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ, 12th ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ, જૂનું 12મું જે નીટવાળા છે એ બધા હોમવર્ક મોકલતા હોય છે. તો તમારું પેજમાં તમારા અક્ષર જોઈને અમને ખબર નહીં પડે કે આ તમારું જ હોમવર્ક છે. એટલે ખાસ કરીને વારે વારે કહું છું કે પેજ ઉપર તમારું નામ, દરેક પેજ ઉપર તમારું નામ, તમારું મીડિયમ અને તમારું ધોરણ કયું છે ને એ ખાસ લખો. લેક્ચર નંબર લખો, બરાબર છે, પછી લેક્ચરની તારીખ લખો, ક્યાં ટીચરે ભણાવ્યું છે એ લખો. એ બધી માહિતી ખાસ એમાં લખો, જેથી કરીને હોમવર્ક ચેક કરતી વખતે વધુ સરળતા રહે. બરાબર? એટલે આ સૂચના વારંવાર હવે દેવી ન પડે. આશા રાખું છું કે તમે તેનું હવેથી પાલન કરશો. ઓકે, તો આજે આપણે ચયાપચય વિશેની વાત કરવાની છે. સો ટુડેઝ ટોપિક, આજનો ટોપિક છે તમે જેને કહી શકો છો ચયાપચય, મતલબ કે મેટાબોલિઝમ. તો બરાબર સમજો, ટાઇટલ છે ચયાપચય, મતલબ કે તમે જેને કહી શકો છો મેટાબોલિઝમ.
આ પણ આઈએમપી પ્રશ્ન બની જાય 2 માર્કમાં, 2 માર્કની ટૂંકનો જ બની જાય. સો ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓફ 2 માર્ક્સ. જો જે આઈએમપી પ્રશ્ન હશે ને એ મારી ટેવ મુજબ લખાયા જ જશે. આ આઈએમપી છે, કાઉન્સમાં એના માર્ક પણ લખાઈ જશે. અને જે 1-1 માર્કના ક્વેશ્ચન છે ને એની ફરતે ચોરસ અથવા તો ગોળ સિમ્બોલ થઈ જશે. એ તમારે ખાસ યાદ રાખવું અને તમારે ફેરબુકમાં પણ આ જ રીતે કોપી કરીને લખી લેવું. ચાલો બરાબર સમજો. તો પોઈન્ટ નંબર 1ની વાત કરીએ કે ખરેખર ચયાપચય નો અર્થ શું થાય અથવા તો તેની વ્યાખ્યા શું થાય. તો તમે કહી શકો છો કે આપણા શરીરમાં, આપણા મતલબ કે કોઈ પણ સજીવના શરીરમાં થતી તમામ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ, કોઈ પણ સજીવના શરીરમાં થતી તમામ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો, તમે શું કહી શકો છો? ચયાપચય. મતલબ કે સરવાળો, મતલબ કે સમ ટોટલ. જો કોઈ પણ સજીવના શરીરમાં 1000 પ્રક્રિયા થતી હોય તો આ દરેક 1000 પ્રક્રિયાને તમારે શું કહેવાનું છે? તમારે એને કહેવાનું છે ચયાપચય. બરાબર? તો યાદ રાખજો કે સજીવના શરીરમાં થતી તમામ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો, તમે તેને શું કહી શકો છો? ચયાપચય કહી શકો છો. લખી દો અહીંયા કે ચયાપચય બરાબર ચય ક્રિયા વત્તા અપચય ક્રિયા. ચયાપચય બરાબર તમે કહી શકો છો કે ચય ક્રિયા અને અપચય ક્રિયા. તો ચય વત્તા અપચય બરાબર ચયાપચય. પોઈન્ટ નંબર 2માં તમે કહી શકો છો કે કોઈ પણ સજીવના શરીરમાં ઘણા બધા પ્રકારના રસાયણોની હાજરી. ચાલો બરાબર સમજો. ઘણા બધા પ્રકારના રસાયણો, મતલબ કે તમે જેને કહી શકો છો કેમિકલ્સ. ચાલો બરાબર સમજો. સજીવના શરીરમાં કેની હાજરી? તો કે સજીવના શરીરમાં ઘણા બધા પ્રકારના રસાયણો, એટલે કે ઘણા બધા પ્રકારના કેમિકલ્સની હાજરી તમને જોવા મળે છે. અલગ અલગ પ્રકારના કેમિકલ્સ જોવા મળશે. હોર્મોન્સ છે, અંતઃસ્રાવો છે, એન્ઝાઇમ્સ છે, મતલબ કે ઉત્સેચકો છે. આ બધા શું છે? આ બધા એક પ્રકારના કેમિકલ્સ છે, મતલબ કે રસાયણ છે. તો તમે કહી શકો કે કોઈ પણ સજીવના શરીરમાં ઘણી બધી સંખ્યામાં કેની હાજરી? કેમિકલ્સ, મતલબ કે રસાયણોની તમને હાજરી જોવા મળે છે. બરોબર? હવે મુદ્દા નંબર 3માં હું આ અલગ અલગ પ્રકારના કેમિકલ્સ છે, મતલબ કે રસાયણો છે, તેની વાત કરું છું. ચાલો બરોબર સમજો. આ કેમિકલ્સ શું બતાવે છે? આ કેમિકલ્સ વિવિધતા બતાવે છે. ચલો બરોબર સમજો મિત્રો. આ કેમિકલ્સ શું બતાવે? આ કેમિકલ્સ વિવિધતા બતાવે. ચલો વિવિધતા કેમાં બતાવે? તો કે તેના કદમાં. ત્યારબાદ તમે કહી શકો છો તેના કાર્યમાં. કાર્ય મતલબ કે તમે જેને કહી શકો છો ફંક્શન. ત્યારબાદ તમે કહી શકો છો કે તેના વર્ગીકરણમાં. વર્ગીકરણ મતલબ કે તમે જેને કહી શકો છો ક્લાસિફિકેશન. વર્ગીકરણ મતલબ કે તમે જેને કહી શકો છો ક્લાસિફિકેશન. ઓકે, તો આ જે કેમિકલ્સ છે, આ જે રસાયણો છે, તે શું બતાવે છે? વિવિધતા બતાવે છે. મતલબ કહેવાનો અર્થ એ છે કે દરેક રસાયણ છે એ સમાન નથી. દરેક રસાયણ સમાન નથી. કોઈનું કદમાં વિવિધતા છે, કોઈના કાર્યમાં વિવિધતા છે અને કોઈના ક્લાસિફિકેશનમાં પણ શું છે? વિવિધતા છે. ચલો કદમાં તો તમને કહી શકીએ કે અમુક છે તે માઇક્રો મોલેક્યુલ્સ હોય અને અમુક છે તે મેક્રો મોલેક્યુલ્સ હોય. મતલબ કે તમે કહી શકો છો કે અમુક છે તે સૂક્ષ્મ અણુઓ હોય અને અમુક છે તે બૃહદ અણુ હોય. ફંક્શનમાં તમે જાઓ તો તમે કહી શકો છો કે જેવું કાર્ય હોર્મોન્સનું છે, ચાલો બરાબર સમજો, નવો શબ્દ લખું છું હોર્મોન્સ, એવું કાર્ય એન્ઝાઇમ્સનું નથી. એન્ઝાઇમ્સ મતલબ કે ઉત્સેચકોનું નથી. હોર્મોન્સને તમે અંતઃસ્ત્રાવ કહી શકો છો અને એન્ઝાઇમને તમે ઉત્સેચક કહી શકો છો. જો હોર્મોન ને એન્ઝાઇમ બે એક નથી હો. ઘણાના મગજમાં એવું જ હોય કે અંતઃસ્રાવ બરાબર ઉત્સેચક, પણ ના, એ બે એક નથી. એના વિશેની ચર્ચા તમને પછી હું ભવિષ્યમાં ક્યારેક કરશું આપણે. પણ હોર્મોન્સ અને એન્ઝાઇમના કાર્ય કેવા છે?
अलग अलग है। ओके, तो तमे कही शको केमिकल्सना कद अलग, कार्य अलग, वर्गीकरण मतलब के ग्रुप अलग। केटलाक छे ते प्रोटीन धरावता होय तो तेने पेप्टाइड ग्रुपमां मूकवा पड़े, केटलाक छे ते स्टीरोइड धरावता होय तो तेने ए प्रकारना ग्रुपमां मूकवा पड़े। मतलब के कहेवानो मीनिंग ए छे के तमाम प्रकारना केमिकल्स छे, रसायणों छे, ई सेम नथी, ए केवा छे, अलग अलग छे। जेम के विविधता बतावे कद, कार्य अने तेनुं वर्गीकरण। त्यारबाद तमे पॉइंट नंबर 4 में कही शको छो, बरोबर समझो आ वाक्य महत्वनुं के आ केमिकल्स छे, आ जे केमिकल्स छे मतलब के आ जे शरीर में जोवा मळता रसायणों छे ते परिवर्तनशील छे, ते परिवर्तनशील छे अने आ रसायणों छे ते परिवर्तन पामीने शुं बनावे छे तो के ते परिवर्तन पामीने बायोमोलेक्युल्स बनावे छे। आ रसायणों छे ते परिवर्तन पामीने बायोमोलेक्युल्स बनावे छे। चालो बरोबर समझो, बायोमोलेक्युल्स ने तमे शुं कही शको छो, बायोमोलेक्युल्स ने तमे जैविक अणुओ कही शको छो। बरोबर समझो, जो नवो शब्द आव्यो, शुं बनावे, बायोमोलेक्युल्स बनावे, जैविक अणुओ बनावे। कोण बनावे तो के शरीर में जे केमिकल्स है कि जे अलग अलग प्रकारनी विविधता बतावे छे, ए केमिकल शुं बनावे, बायोमोलेक्युल्स एटले के जैविक अणुओ। तो हवे नवो शब्द आव्यो बायोमोलेक्युल्स। मोलेक्युल्स मतलब अणुओ, बायो मतलब के जैविक। तो आनी व्याख्या तमे शुं कही शको अथवा तो आनो मीनिंग तमे शुं कही शको, एवा प्रकारना अणु के जे सजीवना शरीरनी अंदर जोवा मळे एने शुं कही देवानुं, बायोमोलेक्युल्स। ओके, फॉर एग्जाम्पल उदाहरण तरीके तमे कही शको छो कि प्रोटीन इज वन टाइप ऑफ बायोमोलेक्यूल। चलो प्रोटीन ने गुजराती में छे ने नत्रल कहेवाय, बरोबर याद रखजो। प्रोटीन मतलब के नत्रल एक प्रकारनो बायोमोलेक्यूल छे। त्यारबाद तमे कही शको छो लिपिड छे अथवा तो फैट छे अथवा तो चरबी छे, एक प्रकारनो शुं थई गयो, बायोमोलेक्यूल। त्यारबाद तमे कही शको कार्बोहाइड्रेट। चालो बरोबर समझो, कार्बोहाइड्रेट એટલે તમે જેને કાર્બોદિત કહી શકો છો અથવા તો તમે જેને શુગર કહી શકો છો, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ વોટ, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ બાયોમોલેક્યુલ। ત્યારબાદ ન્યુક્લિક એસિડ, ઓકે, ન્યુક્લિક એસિડ તરીકે કાં તો કોણ હોય, ડીએનએ હોય અથવા તો આરએનએ હોય। આ પણ એક પ્રકારના શું થઈ ગયા છે મિત્રો, આ પણ એક પ્રકારના બાયોમોલેક્યુલ્સ થઈ ગયા છે। એ ખાલી તમને બાયોમોલેક્યુલ્સના એક્ઝામ્પલની વાત કરી અને 11th ચેપ્ટર નંબર 9 આવશે આખું બાયોમોલેક્યુલ્સ વિશે। ઓકે, તો જોવો જે 4 પોઈન્ટ ફરીથી રિવાઇઝ કરાવી દઉં। પોઈન્ટ નંબર 1 માં આપણે ચયાપચયના અર્થની વાત કરી કે આપણા શરીરમાં થતી તમામ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો मतलब ચયાપચય। આ સજીવના શરીરમાં કેની હાજરી, રસાયણોની હાજરી मतलब કે ડિફરન્ટ ટાઈપ ઓફ કેમિકલ્સ આર પ્રેઝન્ટ। આ કેમિકલ્સ શું બતાવે, વિવિધતા બતાવે। કેમાં વિવિધતા બતાવે, કદમાં, કાર્યમાં અને તેના વર્ગીકરણમાં। મહત્વની વાત એ છે કે આ કેમિકલ્સ, આ રસાયણો परिवर्तनशील है અને તેનું પરિવર્તન કેમાં થાય છે, બાયોમોલેક્યુલ્સ मतलब કે જૈવિક અણુઓમાં તેનું પરિવર્તન થતું જોવા મળે છે। અને પોઈન્ટ નંબર 5 માં તમે કહી શકો છો કે કોઈ પણ સજીવના શરીરમાં, ચલો બરોબર સમજો, કોઈ પણ સજીવના શરીરમાં આવા હજારો પરિવર્તન થતા હોય છે। આવા હજારો પરિવર્તન થતા હોય છે। કેવા तो के केमिकल्स मांथी शुं बनवुं, बायोमोलेक्यूल बनवुं। रसायण मांथी शुं बनवुं, रसायण मांथी जैविक अणुओ बनवुं। तो रसायण मांथी जैविक अणुओ बने एवं एक परिवर्तन एवा आपणा शरीर में केवा तो के हजारों मतलब के थाउजंड्स, ओके, 1000 कन्वर्टेशन्स आर फाउंड। हजारों परिवर्तन थता तमने आपणा शरीर में जोवा मळे छे। अने आ तमाम प्रकारना परिवर्तन ने तमे केमिकल रिएक्शन कही शको, केमिकल रिएक्शन कही शको। चलो केमिकल रिएक्शन मतलब काई नहीं, तमे तेने रासायणिक प्रक्रिया कही शको। केमिकल रिएक्शन ने शुं कहेवाय मित्रों, केमिकल रिएक्शन ने कहेवाय रासायणिक प्रक्रिया अथवा तो तमे तेने मेटाबोलिक प्रोसेस कही शको। जो शब्द आवी गयो छे, अथवा तो तमे तेने मेटाबोलिक प्रोसेस कही शको छो, मतलब के चयापचयनी क्रिया। मेटाबोलिक प्रोसेस ने कहेवाय चयापचयनी क्रिया कही शको छो। मतलब के आपणा शरीर में जे हजारों परिवर्तन थाय
એ હજારો પરિવર્તનને તમે કાં તો રાસાયણિક પ્રક્રિયા કહો, જો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયા જ છે, અથવા તમે તેને શું કહી શકો, ચયાપચયની ક્રિયા. આવી ગયું ટાઇટલ, ચયાપચય કોને કહેવાય, બરોબર. વ્યાખ્યા આપી પણ તમને આખું સમજાવ્યું કે શરીરમાં શું છે, તો કે કેમિકલ્સ છે, કેમિકલ્સના કદ કાર્ય વર્ગીકરણમાં વિવિધતા છે, અને આ કેમિકલ્સ બાયોમોલેક્યુલ બનાવી શકે આવું એક રિએક્શન, આવો હજારો રિએક્શન થાય, બધા રિએક્શનને રાસાયણિક પ્રક્રિયા અથવા શું કહી શકો, અથવા મેટાબોલિક પ્રોસેસ મતલબ કે ચયાપચયની ક્રિયા તમે કહી શકો છો. ચાલો બરોબર સમજો. પોઈન્ટ નંબર 6 કે આ જે મેટાબોલિક પ્રોસેસ છે એટલે કે ચયાપચયની ક્રિયા છે તે તમામ પ્રકારના સજીવમાં જોવા મળે. કેમાં જોવા મળે, તો કે તમામ પ્રકારના સજીવમાં જોવા મળે. ભલે પછી એ સજીવ છે તે એક કોષીય હોય, મતલબ કે યુનિસેલ્યુલર હોય, અથવા તો બહુકોષીય હોય. એટલે કે સજીવ એક કોષીય હોય કે બહુકોષીય એ મેટર કરતું નથી. જો એક કોષીય સજીવ હોય ને તો એનું શરીર એક કોષનું બનેલું, અને એ એક કોષમાં તમામ પ્રકારની મેટાબોલિક પ્રોસેસ થાય. બહુકોષીય સજીવ હોય, મતલબ કે ફોર એક્ઝામ્પલ હ્યુમન્સ, તો સજીવનું શરીર ઘણા બધા કોષનું બનેલું, અને ઘણા બધા કોષની અંદર શું થાય, ચયાપચયની ક્રિયા થાય. મતલબ કે એ એક કોષનું શરીર છે કે ઘણા બધા કોષનું શરીર એ મેટર કરતું નથી. યાદ રાખવું, મેટાબોલિક પ્રોસેસ તમામ પ્રકારના સજીવોમાં થાય, પછી તે એક કોષીય હોય કે બહુકોષીય હોય. ચાલો થોડા ઘણા એના આપણે પોઈન્ટ નંબર 7માં એક્ઝામ્પલ વિશેની વાત કરી દઈએ કે કયા કયા સજીવોમાં મેટાબોલિક પ્રોસેસ થાય. તો કે પ્લાન્ટ્સમાં મેટાબોલિક પ્રોસેસ જોવા મળે. પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિઓ તમે જેને કહી શકો છો. ત્યારબાદ તમે કહી શકો છો એનિમલ્સમાં મેટાબોલિક પ્રોસેસ જોવા મળે, એટલે કે પ્રાણીઓ પછી એક કોષીય હોય કે બહુકોષીય. ઓકે, અને હું લખીશ અહીંયા માઇક્રો ઓર્ગેનિઝમ્સ, મતલબ કે તમામ પ્રકારના સૂક્ષ્મ જીવો, માઇક્રોબ્સ અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમ. ફરી બોલું છું, માઇક્રોબ્સ અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમ મતલબ શું થાય, સૂક્ષ્મ જીવો. તે બધામાં શું જોવા મળે, ચયાપચયની ક્રિયા જોવા મળે છે. સમજો, હું વારંવાર અમુક શબ્દ બોલું અથવા તો વારંવાર અમુક વાક્ય રિપીટ કરું, એની પાછળ એક સાયન્ટિફિક રીઝન છે, બરોબર, સાયકોલોજીકલ રીઝન છે. કેમ કે જેટલી મેક્સિમમ વખત તમે આ શબ્દ સાંભળશો એટલા તમને આ શબ્દ વહેલા અને લાંબા સમય સુધી યાદ રહેશે. બરોબર સમજો. તમે વારે વારે પિક્ચરના ગીત સાંભળો, તરત યાદ રહી જાય છે કે નથી રહી જતા, તો કે યાદ રહી જાય છે. બરોબર. તો આ રીતે હું એક લેક્ચરમાં આ બધા વાક્ય 5 થી 10 વખત રિપીટ કરું તો 5 થી 10 વખત તમારા કાને સંભળાય. જેટલું મેક્સિમમ તમારા કાને આ શબ્દ પડશે એટલા તમને શબ્દ વહેલા અને લાંબા સમય સુધી યાદ રહેશે. લાંબા સમય સુધી મતલબ કે તમારે કમસે કમ 2 વર્ષ તો આ કન્ટેન્ટ યાદ રાખવાનું છે ને, બરોબર. અને ફરી બોલું છું કે ગોખણપટ્ટી કરવાની થતી નથી. ગોઈખા એટલે મૈરા. કન્ટેન્ટ છે ને એ જેમ બંદૂકમાંથી ગોળી નીકળતી હોય ને છોકરાઓ, એમ કન્ટેન્ટ નીકળવું જોઈએ, બરોબર. એમ ધાડ તોપના ગોળા છૂટતા હોય ને એમ તમારા મોઢેથી કન્ટેન્ટ છે ને એ નીકળતું હોવું જોઈએ. યાદ કેમ ન રહે, બરોબર છે, ભૂકા કાઢી નાખવા ન જવાય, બરોબર. ચાલો તો પેલા 7 પોઈન્ટ વિશેની વાત પૂરી કરી આપણે. તો જોવા જઈએ આ 7 પોઈન્ટમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ હા, સજીવમાં ચયાપચયની ક્રિયા જોવા મળે છે. હવે આપણે નિર્જીવની વાત કરવાની છે. ચાલો બરોબર સમજો. પોઈન્ટ નંબર 8માં જો આપણે નિર્જીવની વાત કરીએ, નિર્જીવ મતલબ કે તમે કહી શકો છો નોન લિવિંગ થિંગ. ચાલો બરોબર સમજો. જો આપણે નિર્જીવની વાત કરીએ, મતલબ કે જો આપણે નોન લિવિંગ થિંગની વાત કરીએ તો નિર્જીવમાં કોઈ પણ સંજોગોમાં ચયાપચય જોવા મળતું નથી. નિર્જીવમાં કોઈ પણ સંજોગોમાં ચયાપચય જોવા મળતું નથી. એટલે યાદ રાખજો મિત્રો કે કોઈ પણ સંજોગોમાં નિર્જીવમાં ચયાપચય તમને જોવા મળશે નહીં. એટલે જો જે નિર્જીવની આર્ગ્યુમેન્ટ કરવાની થતી જ નથી આમાં કે નિર્જીવમાં ચયાપચય જોવા મળે નહીં. સજીવમાં તો કે હા 100% જોવા મળે. એક કોષીય હોય તો જોવા મળે, બહુકોષીય હોય તો ચયાપચય તમને સજીવમાં તો 100% જોવા મળે, નિર્જીવમાં જોવા મળતું નથી. ચાલો હવે સમજો. પોઈન્ટ નંબર 9માં એક મહત્વની વાત કરું છું, એક શબ્દ લખું છું અહીંયા, સેલ ફ્રી સિસ્ટમ. ચાલો બરોબર સમજો. સેલ ફ્રી સિસ્ટમ મતલબ કે તમે જેને કહી શકો છો કોષ મુક્ત તંત્ર. ચાલો આપણે એવા તંત્રની વાત કરવાની છે કે જે કોષથી મુક્ત છે. સેલ ફ્રી સિસ્ટમ ક્યાં આવેલી હોય,
तो कि सेल फ्री सिस्टम है ने शरीरनी बहार आवेली होय। जो बराबर समझो, शरीरनी अंदर नहीं, कोषथी केवा छे? मुक्त है। सेल फ्री मतलब कोष नहीं, एमां कोषथी मुक्त शरीरनी बहार आवेली होय। तमने हूँ सरस एक्जाम्पल आपू। एक्जाम्पल में आपणे कोईपण टेस्ट ट्यूब, बराबर, टेस्ट ट्यूब मतलब कसनड़ियो भाई, टेस्ट ट्यूब में कोईपण प्रकारનું रिएक्शन थतुं होय, टेस्ट ट्यूब में कोईपण प्रकारનું रिएक्शन थाय छे, तो आ जे रिएक्शन है ने केवुं थई गयुं? सेल फ्री रिएक्शन थई गयुं। ओके, केम के एक कोषनी अंदर थतुं नथी, क्यां थाय छे? कोषनी बहार थाय छे। मतलब के शरीरनी अंदर थतुं नथी पण केवुं थाय? शरीरनी बहार थाय। समझो, तो टेस्ट ट्यूब में एक प्रक्रिया थाय छे, यस और नो? तो के हाँ, टेस्ट ट्यूब में प्रक्रिया थाय छे। हवे आ प्रक्रिया छे ने एने आपणे सजीव केवी के निर्जीव केवी के चयापचयनी प्रक्रिया केवी के नो केवी? चालो आपणी माटे हवे आज एक चेलेंज आवी गयो। जो हूँ आम बोलूँ छूँ, जो आ रिएक्शन अथवा तो आ केमिकल रिएक्शन शरीरनी अंदर थाय तो आपणे एने शुं कहीए छीए? चयापचयनी क्रिया। पण आ रिएक्शन क्यां थयुं जोवा जोईए? शरीरनी बहार, सेल फ्री सिस्टम, टेस्ट ट्यूब में थयुं। तो हवे आ रिएक्शन जे थाय छे एने तमारे सजीव केवुं के निर्जीव केवुं? पण वैज्ञानिकोए एवुं कीधुं के आ छे ते न तो सजीव न तो निर्जीव, એટલે તમારે નાઈધર લિવિંગ નોર નોન લિવિંગ, એટલે કે તમારે સજીવ પણ કહેવાનું નથી અને આને નિર્જીવ પણ કહેવાનું નથી, આને તમારે માત્ર રાસાયણિક પ્રક્રિયા અથવા તો ચયાપચયની પ્રક્રિયા કહેવાની છે। એટલે ખાસ યાદ રાખવું મિત્રો કે વોટ અબાઉટ ધ સેલ ફ્રી સિસ્ટમ, એટલે કોષ મુક્ત તંત્ર। જો રિએક્શન થાય છે, ખાલી ફરક શું છે? શરીરની અંદર થતું હોય સજીવમાં, આમાં શરીરની બહાર થાય। તો એ રિએક્શનને તમારે સજીવ પણ નહીં કહેવાનું અને નિર્જીવ પણ નહીં કહેવાનું। ઓકે, તો ત્રણ દલીલો આવી। દલીલ નંબર 1 સજીવની જોવા મળે ચયાપચય, દલીલ નંબર 2 નિર્જીવની ન જોવા મળે, દલીલ નંબર 3 કોષમુક્ત તંત્રની। આપણે કહી જ દીધું કે સજીવ પણ નથી કે નિર્જીવ પણ નથી, માત્ર શું છે? એક પ્રક્રિયા છે। તો હવે પોઈન્ટ નંબર 10 માં આપણે કન્ક્લુઝન આપવું પડે, मतलब કે નિર્ણય આપવો પડે। ચાલો બરોબર સમજો। ઇફ વી ટોક અબાઉટ ધ નેક્સ્ટ પોઈન્ટ, પોઈન્ટ નંબર 10, ચાલો પોઈન્ટ નંબર 10 માં તમે જો કન્ક્લુઝન આપો, मतलब કે નિર્ણય આપો કે તમારે ચયાપચયને સજીવનું પરિપૂર્ણ લક્ષણ કેવું કે ન કેવું। તો જોવા જઈએ આમાં કોઈ પણ અપવાદ નથી। યાદ કરો, પ્રજનન હતું, રિપ્રોડક્શન, એમાં અપવાદ હતો કે વંધ્ય કપલ, પછી કામદાર બાખી, એ બધા વંધ્ય છે। ત્યારબાદ તમે કહી શકો ખચ્ચર, એવા સજીવના અપવાદ હતા। આમાં તમે કહી શકો કે કોઈ પણ અપવાદ વગર ચયાપચયને સજીવનું 100% પરિપૂર્ણ લક્ષણ કહી શકો છો। તો કન્ક્લુઝન શું આવશે? તમે કહી શકો છો કે યસ, કોઈ પણ અપવાદ વિના, मतलब કે વિધાઉટ એની એક્સેપ્શન, કોઈ પણ અપવાદ વિના ચયાપચયને સજીવનું 100%, ચયાપચયને સજીવનું 100% પરિપૂર્ણ લક્ષણ, ચયાપચયને સજીવનું 100% પરિપૂર્ણ લક્ષણ કહી શકાય છે। ઓકે, તો જો પેલા વૃદ્ધિ એમાં પરિપૂર્ણ લક્ષણ નથી, પ્રજનન પરિપૂર્ણ લક્ષણ નથી, પણ ચયાપચય કોઈ પણ અપવાદ વિના 100% કેવું છે? પરિપૂર્ણ લક્ષણ છે। मतलब કે ચયાપચય કેવું? તો કે કોઈ પણ અપવાદ વિના 100% પરિપૂર્ણ લક્ષણ છે। ઇટ ઇઝ ઇટ્સ કન્ક્લુઝન। ઓકે, તો અહીંયા એક ક્વેશ્ચન પૂરો થઈ ગયો। પણ આપણે આજે સેલ ફ્રી સિસ્ટમની વાત કરી ને, એના કનેક્ટેડ બે મુદ્દા છે, એના વિશેની તમને વાત કરી દઉં હું। આપણે ઘણી વખત આવો શબ્દ સાંભળ્યો છે, ઇન વિટ્રો। ઇન વિટ્રો मतलब કે શું થાય? ઇન વિટ્રો मतलब કે શરીરની બહાર। હવે સમજો કે શરીરની બહાર જો કોઈ પણ પ્રક્રિયા થતી હોય, શરીરની બહાર કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો એને તમે જૈવિક પ્રક્રિયા કહી શકો। એને તમે શું કહી શકો? જૈવિક પ્રક્રિયા કહી શકો। मतलब કે એને તમે લિવિંગ પ્રોસેસ કહી શકો। શું કહી શકો છો મિત્રો? એને તમે લિવિંગ પ્રોસેસ કહી શકો। પણ આ પ્રક્રિયાને તમે સજીવ ન કહી શકો। આ પ્રક્રિયાને તમે સજીવ કહી શકો નહીં। હવે જો મને ટેવ છે રોંગ કરવાની, આમ તો તમે હોમવર્કમાં રોંગ ન કરતા, આખું વાક્ય લખવાનું કે આ પ્રક્રિયાને સજીવ કહેવાય નહીં। મને ઘણીવાર ટેવ છે રાઈટ ને રોંગ કરવાની, બરોબર? પણ તમારે આખું વાક્ય લખવાનું, તમારે કાંઈ એવું નથી કરવાનું રાઈટ ને રોંગ, તમારે આખું વાક્ય લખવાનું કે તેને સજીવ કહી શકાય નહીં। ફરીથી આવી જાઓ,
ઘણી શરીરની બહાર થતી પ્રક્રિયા ઇન વિટ્રો. ફોર એક્ઝામ્પલ તમે જો આઈવીએફનું જ એક્ઝામ્પલ લ્યો. ચાલો, આઈવીએફ એટલે શું? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એટલે ફલનની ક્રિયા જ થાય છે. ફલનની ક્રિયા જ થાય છે. જનરલી એ સજીવના શરીરની અંદર એટલે કે માદાના ગર્ભાશયમાં થતી હોય, પણ આ પ્રક્રિયા ક્યાં કરાવે છે? ફલનની પ્રક્રિયા બહાર કરાવે છે. તો આ પ્રક્રિયાને તમે જૈવિક પ્રક્રિયા કહી શકો, પણ તમે તેને સજીવ ન કહી શકો. શું કામ? કેમ કે એ છે ને એ શરીરની બહાર થાય છે. સમજાણું કે ન સમજાણું? આ પ્રક્રિયા એ શરીરની કેવી થાય છે? બહાર થાય છે. મતલબ કે આ પ્રક્રિયા પાસે શરીર નથી. હું શું બોલું છું? આ પ્રક્રિયા પાસે શરીર નથી, આ પ્રક્રિયા પાસે કોષ નથી, આ પ્રક્રિયા પાસે યોગ્ય કોષીય આયોજન નથી. એટલે તમે કહી શકો કે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન. ચાલો બરાબર સમજો. સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન. સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન મતલબ કે તમે જેને કહી શકો છો કે કોષીય સ્તરનું આયોજન. ઓકે, એ પણ સજીવનો પરિપૂર્ણ લક્ષણ છે. ઓકે, કેમ કે સજીવો પાસે શું છે? તો કે સજીવો પાસે યોગ્ય કોષોનું આયોજન છે. પણ જો આ જ પ્રક્રિયા શરીરની બહાર થાય તો એ સજીવ ન કહેવાય, પણ ખાલી શું કહેવાય? લિવિંગ પ્રોસેસ, એટલે કે જૈવિક પ્રક્રિયા તમે કહી શકો. તમારી બુકમાં આ શબ્દ લખેલો છે, સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન એ સજીવનું પરિપૂર્ણ લક્ષણ છે. તો ચયાપચયની વાત અહીંયા પૂરી થઈ ગઈ છે. ઓકે, અહીંયા આ બે એક્સ્ટ્રા પોઈન્ટ. તો આ રીતે આપણે આજે ચયાપચય વિશેની વાત કરી. તો ફરી કહું છું મિત્રો કે ગોખવાનું થતું નથી, અને તમારી ટેક્સ્ટબુક છે ને, તમારી ટેક્સ્ટબુક એ ખરેખર જે ઇંગ્લિશ મીડિયમની ટેક્સ્ટબુક હોય ને એનું ટ્રાન્સલેશન છે. એ ટ્રાન્સલેશન છે ને એ કોઈ પણ ગૂગલ ટ્રાન્સલેશન છે, એટલે કે મશીન દ્વારા ટ્રાન્સલેશન કરેલું છે. એટલે વાક્ય રચના છે ને એક અટપટી હશે. ઘણી વખત એવું બને કે એક વાક્યમાં એક 3-4 વાત કહેવાય જતી હોય, પણ તમને એ વસ્તુ કોઈ દી યાદ ન રહે. શું કામ? કેમ કે એ વસ્તુ તમે નથી લખી. તમને શું યાદ રહે? તમને તમે લખેલું યાદ રહે. તમને જો આ યાદ રહેશે, કેમ કે આ પોઈન્ટ્સ છે ઇઝી લેંગ્વેજમાં. તમે એ માર્ક કરજો કે પહેલા પોઈન્ટનું કનેક્શન બીજા હારે, બીજા પોઈન્ટનું કનેક્શન ત્રીજા હારે, ત્રીજાનું ચોથા હારે, ચોથાનું પછી 5મા પોઈન્ટ હારે, અને 5મા પોઈન્ટનું કનેક્શન 6ઠા પોઈન્ટ હારે છે. મતલબ દરેક પોઈન્ટનું શું છે? કનેક્શન છે. સમજો, ચોપડીનો કોન્સેપ્ટ અને આ કોન્સેપ્ટ બે કેવો છે? એક સરખો છે. ચોપડીના મુદ્દા અને આ મુદ્દા બે કેવા? તો કે બે મુદ્દા છે એકબીજાને મળતા આવે છે. મતલબ જે વાત ચોપડીમાં કીધી ને એ જ વાત આમાં કરી છે, પણ જોવો જે પ્રેઝન્ટેશનની મેથડ, તમે એને કઈ રીતે પ્રેઝન્ટ કરો છો એ ખૂબ જ મહત્વનું છે. ચોપડીનો એક પણ મુદ્દો કે એક પણ મહત્વનો શબ્દ આમાં ભૂલાણો નથી. ઓકે, એટલે હું વારે વારે કહું છું કે પદ્ધતિ પાયો છે. સફળ માણસ સફળ એટલા માટે છે કેમ કે તેની કામ કરવાની પદ્ધતિ બીજા કરતાં અલગ છે. અને એક વાત તમને હજી કહી દઉં કે તમારી ફેરબુક છે ને એ તમારા માટે છે. એવું ન કરો. ઘણા શું કરે? હું જે લખું ને આખું એમ જ કોપી કરે. મેં ચોરસ કર્યું હોય ને તે પણ ચોરસ જ કરે, ગોળ ન કરે. મતલબ હાવ તમારે ઝેરોક્સ કોપી કરવાની નથી. સમજો હું શું કહું છું? તમે પહેલાં ક્વેશ્ચનને હોમવર્કની બુકમાં લખી લ્યો, પછી તમે વિચાર કરો કે ભાઈ મને છે ને આ વાક્ય નંબર 4 અઘરું લાગે છે, તો વાક્ય નંબર 4ને લાલ પેનથી લખો. જે અઘરું છે, તમને નથી આવડતું, બરોબર છે, જેમ કે વ્યાખ્યા ને બધું છે, એક્ઝામ્પલ ને બધું, એ લાલ પેનથી લખો. લાલ પેન મતલબ કે ડેન્જર. વાંચતી વખતે તમારું ધ્યાન ત્યાં જાય, બરોબર છે. એટલે લાલ પેનથી વાંચેલું ઇન્ડિકેટ થાય કે તમને ખબર પડે કે જો ભાઈ આ મારે 2 વખત વાંચવાનું છે. અને તમારી ફેરબુકમાં તમને આવડતું હોવું જોઈએ. તમે આ વાક્ય નંબર 2માં તમારે બીજા એક્ઝામ્પલ એડ કરવા હોય તો તમે કરી શકો, કેમ કે તમારી ફેરબુક કેના માટે છે? તમારા માટે છે, બરોબર. એટલે યોગ્ય પદ્ધતિથી કામ કરવાની. અને થોડાક વિદ્યાર્થીઓ છે એ આમાંથી MCQ બનાવીને પણ મને મોકલે છે, અને બાકીના વિદ્યાર્થીઓએ ચાલુ કરી દેવાનું છે કે તમે ક્વેશ્ચન સમજી લ્યો, ક્વેશ્ચન ભણી લ્યો, પછી વિચાર કરો કે તમે પરીક્ષક હોય તો તમે આમાંથી કેટલા પ્રશ્ન પૂછો, તમે આમાંથી કેટલા MCQ પૂછો. એ બધી તમારે પદ્ધતિથી કામ કરવાનું છે તો માર્ક્સ આવશે. ઓકે, બાકી તમને માર્ક્સ નહીં મળે. સમજો આખું ગુજરાત ભણે છે, આખા ગુજરાત પાસે એક સરખી બુક છે, આખા ગુજરાત પાસે સારામાં સારા ટીચર્સ છે, બરોબર, તો તમે એ લોકોથી અલગ કેમ પડશો? વિથ ધ હેલ્પ ઓફ ધીસ મેથડ. તમારી પાસે શું છે? તમારી પાસે કામ કરવાની પદ્ધતિ છે, તમારી પાસે યોગ્ય મેથડ છે, બરોબર. એ લોકો જેવું ભણે છે એના કરતાં તમારે એક સ્ટેપ આગળ ભણવાનું છે, તો તમે એના કરતાં આગળ વધશો. ઓકે, એ લોકો ખાલી ટેક્સ્ટબુક ભણે છે, તમે ટેક્સ્ટબુકમાં ભણો પણ વિથ ધ હેલ્પ ઓફ પ્રોપર મેથડ, યોગ્ય મેથડથી ભણો, અને આમાંથી MCQ કાઢવાની ટેવ પાડી જ દો.
ઓકે, આમાંથી MCQ કરવાની ટેવ પાડી જ દો. એ ટેવ તમને ખૂબ જ ઉપયોગી થશે. અને હું તો એમ કહું છું કે બાયોલોજીમાં કેવું હોય, તમે થિયરી 100% કરી નાખો ને, MCQ માટે એકે બુક કરવાની જરૂર છે જ નહીં. MCQ બને ક્યાંથી? થિયરીમાંથી. દર્પણ, યોગી, મોડર્ન, ઝેનિથ આ બધા પ્રકાશનો છે બરાબર, એ MCQ બનાવે કેમાંથી? ટેક્સ્ટ બુકમાંથી. તો શું કરાય? એ MCQ સોલ્વ કરે કે ટેક્સ્ટ બુક કરાય? આ જ કરો. આમાંથી તમે તમારી રીતે MCQ બનાવો બરાબર છે. એટલે હોમવર્કમાં તો લખો, પણ ભેગા ભેગા તમે MCQ બનાવો અને ક્વેશ્ચનને પ્રોપર ટાઈમ આપો. 1.5 કલાક 2 કલાક એને ટાઈમ આપો. જો તમે આજે 1.5-2 કલાક નહીં આપો ને તો તમારે ભવિષ્યમાં એને દેવી જ પડશે 1.5-2 કલાક. તમે આને ટાઈમ આપો ને તો આ તમારી પાસે ઝૂકે, તો આ ક્વેશ્ચન તમને આવડે. પણ ક્વેશ્ચનને તમારે શું દેવાનું છે? ટાઈમ દેવાનો છે. તો આવી તો ઘણી બધી વાતો છે કે તમને વારંવાર લેક્ચરમાં કરતો રહીશ. તો આ સાથે આજનો લેક્ચર આપણે અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.